નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ગણી લોક સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે જાલંધરનો જન્મ અગ્નિમાંથી કેવી રીતે થયો. તો જાલંધર બે થઈ ગયા. એક જાલંધર જે રાજા તરીકે રાજ કરી ગયો, એ રાજા જાલંધર અને જેના લગ્ન સતી વૃંદા સાથે થયા હતા. અને આ જાલંધર છે, આ જાલંધર નાથ છે. તો જે જાલંધરના લગ્ન સતી વૃંદા સાથે થયા એ જળમાંથી પ્રગટ થયા હતા, એટલે એને જલપુત્ર જાલંધર કહેવાય છે. અને આ જાલંધર છે, જાલંધરનાથ, એ અગ્નિમાંથી પ્રગટ થયા હતા. તો જાલંધરનાથ અગ્નિમાંથી કેવી રીતે પ્રગટ થયા અને પ્રગટ થવાનું રહસ્ય શું છે, તો એમનો આજે આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું. તો હવે આનું જો મૂળ પકડવું હોય અને મૂળ જાણવું હોય, જાલંધરની ઉત્પત્તિ જાણવી હોય, તો આપણે છે કૈલાસ પર્વત પર જવું પડશે. તો કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવજી સમાધિમાંથી ઉઠ્યા છે અને પ્રસન્ન મુખ છે આજે. ત્યારે કહેવાય છે કે મા પાર્વતી શિવજીને પ્રસન્ન મુખ જુએ છે ત્યારે માગણી કરે છે. અને હવે એક વાત સાચી કે તમારે જો તમારા પતિ પાસે કોઈ પણ વસ્તુ માગી હોય, કંઈક કર્મ કરાવવું, કોઈ કાર્ય કરવું હોય, તો તમારો પતિ જ્યારે પ્રસન્ન હોય ને, એ ખુશાલમાં હોય ને, ત્યારે તમે તમારી માગણી કરો તો તમારી માગણી સંતોષ થાય. પણ જો પતિ ક્રોધમાં હોય, ચિંત્યાતુર હોય, આકુળ વ્યાકુળ હોય, બેહોશીમાં હોય ને તમે માગણી કરો તો તમારી માગણી સ્વીકારાય નહીં. ત્યારે મા પાર્વતી શિવજીના સાનિધ્યમાં આવે છે, ભોલેનાથના સાનિધ્યમાં આવે છે. અને શિવજીની દ્રષ્ટિ મા પાર્વતી પર પડે છે. ત્યારે કહે છે કે હે પાર્વતી, આજે તમે પણ ખુશ લાગો છો. તો પાર્વતી કહે, પ્રભુ તમે પણ આજે ખુશ જ છો ને? કે હા, આજ હું પણ ખુશ છું. તો પાર્વતી કહે છે કે આપણા ઘણા સમયથી આપણે ચોપાટ રમ્યા નથી, આજે મારી ઈચ્છા થઈ ગઈ છે ચોપાટ રમવાની. હવે વિચાર તો કરો, કૈલાસ પર્વત ઉપર મા પાર્વતી અને ભગવાન ભોલેનાથ શિવ, આ બંને પતિ પત્ની ચોપાટ રમવાની શરૂઆત કરી છે. પણ કહેવાય છે કે ચોપાટ એક એવો દાવ છે કે ચોપાટમાં કોઈને બંને પક્ષમાંથી એક માણસ થોડો ઘણો અન્યાય કરતું જ હોય. પેલાની કુકડીને મારવા અન્યાય કરતું હોય, પેલાની કુકડીને મારવા અન્યાય કરતું હોય. આવો થોડો ઘણો મતભેદ થતો હોય ચોપાટમાં. ત્યારે શિવજી પાર્વતીજીને કહે છે કે તમે આ ચોપાટ રમવામાં અન્યાય કરો છો, મતભેદ કરો છો. પાર્વતી શિવજીને કહે કે પ્રભુ, હું નહીં, તમે મતભેદ કરો છો, તમે અન્યાય કરો છો. અને આ બાબતે બંને વચ્ચે મીઠી તકરાર થાય છે. અને શિવજીને ક્રોધ આવી જાય છે કે મેં તો અન્યાય કર્યો જ નથી, હું તો એના નિયમથી રમું છું. એમ શિવજીને ક્રોધ આવી જાય. ચોપાટ અહીંયા પડ્યો રહેશે. તો પાર્વતી પણ ઊભા થઈને બેસી જાય છે, શિવજી આ બાજુ બેસી જાય છે, ચોપાટ અહીંયા પડ્યો હોય છે. એ ટાઈમે કહે શિવજીને ક્રોધ આવી જાય છે. હવે શિવજીને ક્રોધ આવે છે એટલે હવે દેવતાઓ વિચાર કરે છે કે જો આ શિવજીની ક્રોધની અગ્નિ, એ જ્વાળામુખી, એમની ક્રોધાગ્નિ જો આવીને આવી રહેશે તો સંસારનો સર્વનાશ થઈ જશે, આ જગતનો વિનાશ થઈ જશે. ત્યારે પછી કહેવાય છે કે શિવજીને પાસે દેવો આવે છે અને હવે આ શિવજીની ક્રોધાગ્નિને ક્યાં નાખવી,
જળમાં તો નખાય જ નહીં. જળમાં નાખવા તો આખા સાગરને બાળીને ભસ્મ કરી નાખે. સાગરમાં રહેતા જીવજંતુઓને બાળીને ભસ્મ કરી નાખે. આવી શિવજીની ક્રોધાગ્નિ હતી. અને એ પછી કહેવાય છે કે એ ક્રોધાગ્નિ છે, એ ક્રોધાગ્નિ નક્કી કરી ભાઈ અગ્નિનારાયણના કુંડમાં નાખી દો, અગ્નિનારાયણને અર્પણ કરી દો. ત્યારે પછી એ શિવજીની જે ક્રોધાગ્નિ હતી એ અગ્નિદેવનામાં ફેંકી દેશે, એટલે કે અગ્નિમાં ફેંકી દેશે. પણ હવે આ તો શિવજીની ક્રોધાગ્નિ હતી. અને એક વિચાર કરો કે દેવી દેવતાઓ જે કાર્ય કરતા હોય, અને આ જગતમાં એક એવો ઉત્તમ દાખલો છે કે શિવજી જેટલો પાર્વતીજીને પ્રેમ કરતા હતા એટલો રામે પણ સીતાને પ્રેમ કર્યો નથી, કૃષ્ણએ પણ એમની રાણીઓને પ્રેમ કર્યો નથી. તો આવો મહાન પ્રેમી જે શિવજી પાર્વતીનો અખંડ પ્રેમ છે, એમનામ ઝઘડો થાય ખરો? બિલકુલ ન થાય. પણ આમાં શું કંઈક રહસ્ય પડેલું હોય છે. ઝઘડા પાછળ કંઈક રહસ્ય છે, શિવના ક્રોધનું કંઈક રહસ્ય છે. એટલે શિવને કહે કપૂર વર્ણમ કરુણાવર્તામ, કે કરુણાનો અવતાર છે, એ ક્રોધ કરી જ ના શકે. પણ ક્રોધ કરવાનું કંઈક રહસ્ય પડ્યું હોય છે. અને આ રહસ્ય માટે શિવ અને મા પાર્વતી વચ્ચે ક્રોધ થઈ જાય છે. હવે કહેવાય છે કે જે શિવજીની ક્રોધાગ્નિ હતી એમના જે કપાળમાં ત્રીજા નેત્રમાં હતી એ અગ્નિદેવના અર્પણ કરી છે. હવે અહીંયા ઘટના એવી ઘટે છે કે અગ્નિની અંદર આ ક્રોધાગ્નિમાંથી એક બાળક તૈયાર થાય છે. હવે ધીરે ધીરે બાળક પૂરેપૂરું તૈયાર થઈ જાય છે. ત્યારે અગ્નિદેવ વિચાર કરે છે કે હવે આ બાળકને શું કરવું? આ બાળકને ક્યાંક તો મારે જન્મ આપવો જ પડશે. અને એ ટાઈમે કહેવાય છે કે જે આપણે કુરુવંશ કહીએ છીએ એના મહારાજા ગૃહસ્થ રાજા, અને એ સમયે તે સોમયજ્ઞનું આયોજન એમને કર્યું છે. અને એ યજ્ઞકુંડમાં આ અગ્નિદેવ જ્યારે અગ્નિકુંડ પૂરો થાય છે, સોમયજ્ઞનું આયોજન કર્યું છે, ઋષિ મુનિઓને તેડાવ્યા છે, સાધુ સંતોને તેડાવે છે. અને જ્યાં બરાબર છેલ્લી આહુતિ અપાય છે, અને છેલ્લી આહુતિ અપાયા પછી જે યજ્ઞ કરવા માટે જે આવેલા ઋષિ મુનિઓ એ યજ્ઞકુંડમાં જે ભસ્મ હોય છે, એ ભસ્મનું પછી તિલક કરવામાં આવે છે. અને એ તિલક કરવા માટે યજ્ઞકુંડમાંથી જે ભસ્મ લેવા જાય છે, અને ત્યાં યજ્ઞકુંડમાંથી એક બાળક નીકળે છે. ત્યારે જે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા એમને પણ એમ થાય છે કે આ અગ્નિનો સ્વભાવ છે બાળી નાખવાનો. એમ છતાં આ બાળક સહી સલામત અગ્નિમાંથી નીકળ્યું છે. અને ત્યારે પછી એ બાળકને મહારાજાને આપે છે. અને મહારાજા એમની પત્ની આ બાળક સુલોચનાને આપે છે. એમની પત્નીનું નામ હતું સુલોચનાને આપે છે. અને ત્યાર પછી કહેવાય છે કે આ બાળક યજ્ઞના 12 દિવસ પૂરા થઈ ગયા છે. અને 12મા દિવસે પછી આને નામકરણ વિધિ કરાવે છે. મોટા મોટા શાસ્ત્રીઓને બોલાવે છે, પંડિતોને બોલાવે છે. અને નામકરણ વિધિ કરતાં આ બાળક અગ્નિમાંથી ઉત્પન્ન થયું છે, જ્વાળામાંથી ઉત્પન્ન થયું છે. એટલે આનું નામ જાલંધર રાખવામાં આવે છે. તો આનું નામ જાલંધર રાખ્યું છે. પણ અહીંયા દિવસે દિવસે આ જાલંધર મોટા થતા જાય છે. અને અહીંયા બરાબર એમની 18 થી 20 વર્ષની જે ઉંમર થાય છે, તે એમની માતા જે સુલોચના છે એ એમના રાજમાં રહેતા એક પ્રધાનજીને અને એક રાજગોર હોય છે, એમને કહે છે કે હવે આ દીકરાની ઉંમર વધી ગઈ છે, તો તમે બંને નીકળો અને
આ જાલંધર માટે સારામાં સારી કન્યા તમે શોધી લાવો. અને એ ટાઈમે જે રાજગોર હતા, રાજપુરોહિત હતા, એ લોકો જ કન્યા શોધવા માટે જતા હતા. તો હવે પ્રધાનજી અને આ રાજપુરોહિત એટલે રાજગોરા બંને જે જાલંધર માટે કન્યા શોધવા માટે નીકળી જાય છે. ત્યારે પછી આ જાલંધર કહે છે એની માં સુલોચનાને, અને આમે પણ જો વિચાર કરો, સુલોચનામાં જ્યારે સુલોચનાના ખોળામાં જાલંધર આપ્યો રાજાએ, અને જ્યારે સુલોચનાએ જાલંધરને પોતાના ખોળામાં લીધો, એ ટાઈમે વિચાર તો કરો, એના સ્તનમાંથી દૂધની ધારાઓ થવા લાગી છે. અને જાલંધર સુલોચનાનો સ્તનપાન જ કરે છે. તો આમ કરતાં કરતાં જ્યારે હવે જાલંધર માટે તો આ જ પોતાની સગી માં હતી. જાલંધરને ખબર નથી હું કોનો પુત્ર છું, મારો જન્મ કેવી રીતે થયો છે. જાલંધરના મનમાં એમ જ હતું કે આ માં સુલોચના એ જ મારી જનેતા છે, અને આ ગૃહત્વ જે રાજા છે એ જ મારા પિતા છે. એ તો એવું જ માનતા હતા. પણ ત્યારે જાલંધર કહે છે કે માં, આપણા રાજપુરોહિત અને આ પ્રધાનજી ક્યાં તમે મોકલ્યા છે? ત્યારે માં સુલોચના કહે છે કે બેટા, હવે તારી ઉંમર થઈ ગઈ એટલે તારે લગ્ન કરવા જોઈએ, અને તારા માટે સારી સંસ્કારી સુશીલ કન્યા દેખાવડી હોય એવી કન્યા માટે મેં એમને મોકલ્યા છે. હવે જાલંધરે નક્કી કર્યું કે જો હું માને એમ કહી દઈશ મારે લગ્ન નથી કરવા, તો માં મને આટલો બધો પ્રેમ કરે છે અને એનું દિલ દુભાશે, તો માને કંઈ કહેવું નથી. પણ અહીંયા રાત્રે જ્યાં બધા આરામ ઉપર જાય છે, રાત્રે બધા સૂઈ જાય છે, અને ત્યારે કહેવાય છે કે રાતના 12 થી 1 વાગ્યાના જે ગાળામાં એ સુમસામ વાતાવરણમાં જે જાલંધર છે એ ત્યાંથી નીકળી જાય છે, અને એક ઘોર જંગલ હોય છે, અને જંગલમાં જઈને બેસી જાય છે. જંગલમાં એક ઝાડ હોય છે, એ ઝાડના થડે આરામ કરે છે, અને આરામ કરતાં કરતાં ત્યાં જાલંધરને નીંદ આવી જાય છે. જાલંધર ત્યાં સૂઈ જાય છે. પરંતુ જંગલમાં પણ એવી જ ઘટના ઘટે છે. આ જાલંધર પોતે સૂઈ રહ્યા છે, અને ત્યારે જંગલમાં ભયાનક અગ્નિ લાગે છે. હવે જ્યાં જંગલમાં અગ્નિ લાગે છે ત્યારે અગ્નિદેવ જુએ છે કે અગ્નિ અહીં લાગી રહી છે, તો અગ્નિદેવની દૃષ્ટિ જાલંધર ઉપર પડે છે, અને કહે છે કે મારો દીકરો તો ઝાડ નીચે સૂઈ ગયો છે, અને કદાચ એને અગ્નિ લાગી જશે તો સ્વયં અગ્નિ ભગવાન ત્યાં આવે છે, અને પોતે અગ્નિદેવ ત્યાં આવીને પોતે જાલંધરને પોતાના બંને હાથોથી તેડી લેશે અને આકાશમાં જતા રહેશે. કારણ કે નીચે તો અગ્નિ હતી, એટલે અગ્નિદેવ આકાશમાં જતા રહેશે. અને પછી જાલંધરની આંખ ખુલે છે. ત્યારે જાલંધર કહે છે કે તમે કોણ છો, અને મને કેમ તમે તમારા 2 હાથોમાં રાખીને તમે આકાશમાં ઉપર ફરો છો? ત્યારે અગ્નિદેવ કહે છે કે નીચે અગ્નિ છે જો, અને તને અગ્નિથી બચાવવા માટે મેં તને ઉપર લાવી દીધો છે. ત્યારે જાલંધર કહે છે કે તમારે મને બચાવવાનું કંઈ કારણ ખરું? ત્યારે અગ્નિદેવ કહે છે કે હે બેટા, જાલંધરને બેટા કહે છે, અને ત્યારે જાલંધર કહે છે કે તમે મને કેમ બેટા કહો છો? ત્યારે અગ્નિદેવ કહે છે કે બેટા, હું જ તારો બાપ છું, હું જ તારી માં છું, મેં જ તને જન્મ આપ્યો છે. ત્યાર પછી જાલંધર કહે છે કે આ તો કેવી રીતે બની શકે? મારી માતાનું નામ તો સુલોચના છે, અને મારા પિતાનું નામ ગૃહત્વ રાજા છે. તમે મારા પિતા ક્યાંથી હોઈ શકો? ત્યારે પછી અગ્નિદેવ જે શિવજીનો ક્રોધાગ્નિ હતી એની પૂરેપૂરી સંપૂર્ણ વાત કરે છે,
અને કહે છે કે શિવજીએ એમની ક્રોધાગ્નિ મારા અંદર ફેંકી હતી અને મારા અંદરથી તારો જન્મ થયો છે. અને જ્યારે આ રાજાએ સોમરસ યજ્ઞ કર્યો ત્યારે મેં તને આ યજ્ઞકુંડમાં આપી દીધો હતો અને તું આ યજ્ઞકુંડમાંથી તું બહાર નીકળ્યો છે. પછી તો જાલંધર છે એ પોતાના પિતાજીના એટલે કે અગ્નિદેવના ચરણ સ્પર્શ કરી લેશે અને બાપ દીકરો બંને ભેટી પડે છે. અને ત્યારે પછી એવું કહેવાય છે કે તમે અગ્નિદેવ કહે છે કે હવે આ દીકરાને મારે શું કરવું. ત્યારે પછી અગ્નિદેવ છે એ આ જાલંધરને લઈને એમ કહેવાય છે કે જૂનાગઢ આવે છે અને દત્ત ગિરનારીના આશ્રમમાં આવીને ગુરુદત્તના સાનિધ્યમાં આવે છે. ત્યારે ગુરુ દત્તાત્રેય કહે છે કે ભાઈ તમે કોણ છો? એટલે તો કહે કે હું અગ્નિદેવ છું. તો પછી આ કોણ છે? ત્યારે અગ્નિદેવ કહે છે કે આ મારો દીકરો છે. તો અગ્નિદેવને કહે છે કે આ મારો દીકરો છે અને એનું નામ જાલંધર છે. ત્યારે પછી જે ગુરુદત્ત છે એ અગ્નિદેવ ગુરુદત્તને કહે છે કે હે ગુરુ દત્તાત્રેય, તમે મારા દીકરાને અપનાવો, કેમ કે મારા દીકરાને સંસારમાં કોઈ રસ નથી. એની પાલક માતા જે હતી એના માટે કન્યા શોધવા માટે માણસોને મોકલ્યા, એમ છતાં પણ એને નક્કી કર્યું કે મારે લગ્ન કરવા નથી અને મારે સિદ્ધ યોગી થવું છે. મારે પૂરેપૂરું જે પ્રકૃતિને મારે જાણવી છે એવી એની ઈચ્છા છે. તો તમે આને શિષ્ય બનાવો. ત્યારે ગુરુ દત્તાત્રેય અગ્નિદેવને કહે છે કે તમે ચિંતા કરશો નહીં, હું જાલંધરને મારી પાસે જ રાખીશ. અને ત્યારે પછી તો અગ્નિદેવ આ જાલંધરને ગુરુ દત્તાત્રેય પાસે મૂકીને નીકળી જાય છે. પણ તો અહીંયા ગુરુ દત્તાત્રેય જાલંધરને એટલું બધું જ્ઞાન આપે છે કે ન પૂછો વાત. એને જાલંધરને પૂરેપૂરો જ્ઞાનથી ભરી દે છે, પૂરેપૂરી વિદ્યાઓ શીખવે છે. અને એક દિવસ નહીં પણ 12 વર્ષ સુધી ગુરુ દત્તાત્રેયે જાલંધરને સંપૂર્ણપણે તમામ પ્રકારની વિદ્યાઓ શીખવી દીધી છે. 12 વર્ષ સુધી ગુરુ દત્તાત્રેય જાલંધર સાથે વિદ્યાઓ શીખવામાં સમય આપ્યો છે. અને 12 વર્ષે પછી ગુરુ દત્તાત્રેય જાલંધરને તો આશીર્વાદ આપે જ છે, પણ ગુરુ દત્તાત્રેયને એવું લાગે છે કે સર્વદેવી દેવતાઓ અહીં આવે, હું એને આમંત્રિત કરું અને સર્વદેવી દેવતાઓ અહીં આવે અને સર્વદેવી દેવતાઓના આશીર્વાદ જાલંધરને મળે તો જાલંધરની જે વિદ્યાઓ છે એ ભૂલી ન જાય અને એની ઉર્જાનું તેજ વધે. ત્યાર પછી કહેવાય છે કે ગુરુ દત્તાત્રેય સર્વદેવી દેવતાઓને આમંત્રિત કરે છે અને આમંત્રિત કરીને કહે છે કે હે દેવીઓ, હે દેવતાઓ, આ મારા શિષ્યને એટલે કે આ જાલંધરને તમે બધા આશીર્વાદ આપો. અને ત્યારે કહેવાય છે કે સર્વદેવી દેવતાઓ જાલંધરને આશીર્વાદ આપે છે. અને એ આશીર્વાદની વિધિ જ્યાં પૂરી થાય છે ત્યાં પછી ગુરુ દત્તાત્રેય એ જાલંધરને કહે છે કે તમારી બદ્રિકાશ્રમ એને લઈ જાય છે. અને બદ્રિકાશ્રમમાં જઈને ત્યાં જાલંધરને કહે છે હજુ તારે અહીં તપસ્યા કરવાની છે. અને ત્યાં જાલંધર પછી બદ્રિકાશ્રમ જઈને પણ જાલંધર 12 વર્ષ સુધી શિવની તપસ્યા કરે છે. અને ત્યારે કહેવાય છે કે ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન થાય છે ત્યારે આ નાથ જે પાછળ નામ આપ્યું એ શિવજી પોતે આપેલું છે. એમના જે ગુરુ હતા ગુરુ દત્તાત્રેય એ પણ જાલંધર જ કહેતા હતા, જાલંધર નાથ નહોતા કહેતા.
પણ જ્યાં બદ્રિકાશ્રમ જઈને જાલંધરે 12 વર્ષ તપસ્યા કરી છે અને 12 વર્ષ તપસ્યા કરી જ્યાં શિવ પ્રસન્ન થયા છે, એટલે શિવે પછી એને જાલંધર નથી કીધો. શિવે એને કીધું કે બોલ જાલંધરનાથ બોલ, તારી તપસ્યા ત્યાંથી હું પ્રસન્ન છું. તો જાલંધરનાથ નામ શિવજીએ પોતે આપેલું છે. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે મારે તમને એક વાત કરવી છે. હવે ત્યારે વિચાર કરો, ત્યારે પછી અગ્નિદેવને ત્યાં બોલાવે છે અને અગ્નિદેવને જાલંધર બંને ત્યાં હોય છે. અને ત્યારે પછી શિવ કહે છે કે હે અગ્નિદેવ, મારે હવે તમારા પુત્ર એટલે કે જાલંધરનાથને એક વાત કરવી છે. અને એ વાત રહસ્યમય વાત છે. તો અગ્નિદેવ કહે છે કે હે દેવાધિદેવ શિવ, તમે પોતે જાલંધરનાથની, હવે તમે એને જાલંધરનાથ નામ આપ્યું છે, તમે પોતે જાલંધરનાથની સાથે જ છો, તો એવી તો શું વાત છે? ત્યારે ભગવાન શિવ કહે છે કે બ્રહ્માજીની જ્યારે માનસપુત્રી એટલે કે સરસ્વતી, અને એ જ્યારે સરસ્વતીનો જન્મ થયો ત્યારે સરસ્વતી એટલી બધી સુંદર હતી, એટલી બધી દેખાવડી હતી, તો એની પાસે ઇન્દ્રની અપ્સરાઓ પણ ઝાંખી પડી હતી. તો આ સરસ્વતીનું રૂપ જોઈને બ્રહ્માજી પોતે પોતાની દીકરી પાછળ પાગલ બની ગયા હતા. પોતાની દીકરીનું સ્વરૂપ જોઈને બ્રહ્માજી પોતે કામ વાસનામાં ભરાઈ ગયા હતા. અને ત્યારે કહેવાય છે કે સરસ્વતી એના પિતાથી બચવા માટે સંતાઈને રહેતા હતા. પરંતુ બ્રહ્માજીની અંદર કામ વાસના એટલી બધી ઉત્તેજિત થઈ હતી કે એમની દીકરીના જ મોહમાં પોતે મોહન થઈ ગયા હતા, પોતે પૂરેપૂરા ફસાઈ ગયા હતા. અને એમને 24 કલાક એમની દીકરીની એટલે કે એમના મોહની યાદ આવતી હતી. અને એ જ ટાઈમે બ્રહ્માજીનું તેજ ખલિષ્ઠ થાય છે, એટલે કે બ્રહ્માજીનું જે વીર્ય છે એ વીર્ય ખલિષ્ઠ થાય છે. અને હજુ તો એ વીર્ય જ્યાં ધરતી ઉપર પડ્યું ને ત્યાં તો બ્રહ્માનું વીર્ય જો ધરતી પર પડે તો ધરતીને રસાતાળ કાઢી નાખે. પણ આ તો કોઈ મોટું પેટ હોય એના અંદર જ વીર્યને જવા દેવું પડે. અને કે જ્યાં બ્રહ્માજીનું બૂંદ જ્યારે ખલિષ્ઠ થાય છે ને એ ટાઈમે એવી ઘટના ઘટે છે કે પવન આવે છે, વાવાઝોડું આવે છે. અને વાવાઝોડું એટલું બધું ભયંકર આવે છે કે જે બ્રહ્માજીનું વીર્ય હોય છે, બ્રહ્માજીનું બૂંદ હોય છે, એ બૂંદને વાવાઝોડું ત્યાંથી ઉપાડે છે, પવનદેવ ત્યાંથી ઉપાડે છે. અને એ વીર્યના બૂંદને જે જંગલમાંથી વાવાઝોડું જતું હોય છે ત્યાં એક હાથી, મોટી કાયાવાળો હાથી હોય છે. અને એ હાથીના કાનમાં આ પવનદેવ છે એ બ્રહ્માજીનું બૂંદ ફેંકી દે છે. અને હાથીના કાનમાં થઈને એ જે બ્રહ્માજીનું બૂંદ છે, એમનું બિંદુ છે, એ હાથીના પેટમાં ઉતરી જાય છે. હવે વિચાર કરો, અહીં હાથી છે, હાથણી નથી. હવે જે આ બ્રહ્માજીનું બૂંદ હાથીના શરીરમાં ઉતરી ગયું છે, હવે હાથીના શરીરમાં ધીરે ધીરે બાળક બનવા માંડ્યું છે. પણ તો અહીંયા તકલીફ એ છે કે જો હાથણી હોય તો બાળકનો જન્મ આપી શકે, પરંતુ હાથી તો બાળકનો જન્મ આપી જ ન શકે. ત્યારે શિવજી કહે છે કે આ બાળકનો જન્મનો સમય થઈ ગયો છે અને આ બાળક પૂરેપૂરું તૈયાર થઈ ગયું છે. ત્યારે હવે શું કરવું? ત્યારે કહેવાય છે કે જે ભગવાન શિવ, અગ્નિદેવ અને જાલંધરનાથ, ત્યારે જાલંધરનાથ ભગવાન શિવને કહે છે કે હે ભોલેનાથ, હે શિવજી, તમે જે હાથીની વાત કરી, હવે આ તો કેવડું મોટું જંગલ છે અને આમાં તો હજારો કરોડો હાથી ફરતા હોય,
પણ કયા હાથીની અંદર બ્રહ્માજીનું બાળક છે એ તો મને તો ખબર પડે નહીં. અગ્નિદેવ કહે મને ખબર ના પડે તો તમારે સ્વયં અમારી સાથે આપવું પડશે. અને ત્યારે કહેવાય છે કે મહાદેવજી, ભોલેનાથ, અગ્નિદેવ અને આ જાલંધરનાથ આ ત્રણેય જંગલમાં જાય છે અને એ હાથીની પાસે જાય છે. તે ભોળાનાથ બતાવે છે કે આ રહ્યો એ હાથી. તો હાથીની પાસે જાય છે અને જાલંધરનાથ કહે છે કે હે બાળક, હવે તમે બહાર આવો, તમારે બહાર આવવાનો સમય થઈ ગયો છે અને તમે પૂરેપૂરું બાળક આ હાથીના અંદર બની ગયા છો. માટે જાલંધરનાથ કહે છે કે હે બાળક, હવે તમે હાથીનું શરીર છોડીને બહાર નીકળી જાઓ. પરંતુ અંદરથી અવાજ આવે છે કે આ તો હાથી છે. જો હાથણી હોય તો હું બહાર આવી શકું, પણ આ તો હાથી છે, હું બહાર કેવી રીતે આવું? ત્યારે પછી અંદરથી બીજો જવાબ આપે છે કે હે જાલંધરનાથ, જ્યારે હું હાથીના શરીરના અંદર દાખલ થયો હતો ત્યારે હું આ હાથીના કાનમાંથી દાખલ થયો હતો. તો હું જ્યાંથી દાખલ થયો હોય એ જ રસ્તે હું બહાર આવી શકું. અને કહેવાય છે કે હું આ હાથીના કાનમાં હું આવું છું, તમે મને પકડી લેજો. અને ત્યારે આ બાળક હાથીના કાનમાં આવે છે અને પછી આ બાળકને જાલંધરનાથ પોતાનું બાળક સમજીને, પોતાનો શિષ્ય સમજીને આ બાળકને તેડી લે છે. અને ત્યારે પછી જાલંધરનાથ, ભગવાન ભોલેનાથ અને અગ્નિદેવ આ ત્રણ ત્યાં હાજર હોય છે. અને ત્યારે જાલંધરનાથ કહે છે કે હે શિવ, હે ભોલેનાથ, હવે બાળકનું નામ શું રાખવું? ત્યારે ભગવાન શિવ પોતે એમ કહે છે કે હે જાલંધરનાથ, હવે આ તમારો શિષ્ય છે કે આના માતા પિતા તો કોઈ છે જ નહીં, અને બીજા નંબરે આ હાથીના કાનમાંથી જન્મ લીધો છે, એટલે એક કામ કરો, આનું નામ કાનિફનાથ રાખો. અને ત્યાર પછી ભગવાન શિવ પોતે એનું નામ કાનિફનાથ રાખે છે. અને ત્યારે પછી એવી ઘટના ઘટે છે કે જે આ કાનિફનાથ છે એ જાલંધર પાસે પુત્ર તરીકે નહીં પણ શિષ્ય તરીકે ભગવાન ભોલેનાથ જાલંધરને અર્પણ કરે છે. અને પછી તો જાલંધરનાથ છે એ આ કાનિફનાથને જેમ એમના ગુરુએ 12 વર્ષ સુધી એમને અભ્યાસ કરાવ્યો હતો, એમાં જાલંધરનાથ પણ આ કાનિફનાથને 12 વર્ષ સુધી અભ્યાસ કરાવે છે. અને 12 વર્ષ જે અભ્યાસ થઈ ગયો, હવે કાનિફનાથનો અભ્યાસ પૂરો થઈ ગયો છે. ત્યારે જાલંધરનાથ તો આશીર્વાદ આપે છે, પણ જેમ ગુરુ દત્તાત્રેય દેવી દેવતાઓને બોલાવ્યા હતા એમ જાલંધરનાથ પણ વિચાર કરે છે કે જો દેવી દેવતાઓ આવી જાય અને મારા શિષ્યને આ કાનિફનાથને આશીર્વાદ આપી જાય તો એની શક્તિ વધે, એનું તેજ વધે. અને આ કારણથી જાલંધરનાથ દરેક દેવી દેવતાનું આહ્વાન કરે છે. અને કહેવાય છે કે દરેક દેવી દેવતાઓ પોતપોતાના સાધનો લઈને, પોતપોતાનો રથ લઈને ત્યાં જાલંધરનાથ જ્યાં હોય ત્યાં આવે છે અને આવવાનું કારણ પૂછે છે. ત્યારે જાલંધરનાથ દરેક દેવોને વિનંતી કરે છે કે જેમ તમે ગુરુ દત્તાત્રેયના કહેવાથી મારા મસ્તક ઉપર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યો હતો, તો મારા શિષ્ય કાનિફનાથને પણ તમે આશીર્વાદ આપો. ત્યારે દેવતાઓ કહે છે કે હે જાલંધરનાથ, અમારા આશીર્વાદ અમે મફતમાં નથી, બધાને અમે અમારી શક્તિ આપી દઈએ. ઠીક છે, અમે તમને આશીર્વાદ આપ્યા તો એક અગ્નિદેવની શરણથી અને શિવની શરણથી અને ભગવાન ગુરુ દત્તાત્રેયની શરણથી
અમે તમને આશીર્વાદ આપ્યા, પણ આને અમે આશીર્વાદ નહીં આપીએ. દરેક દેવી દેવતાઓ આનો વિરોધ કરે છે. અને ત્યારે કહેવાય છે કે જાલંધરનાથને ક્રોધ આવી જાય છે અને વિરોધ કરીને દેવતાઓ પોતપોતાના વિમાનમાં બેસીને જ્યારે સ્વર્ગ તરફ જવા રવાના થાય છે, ત્યાં જાલંધરનાથને ક્રોધ આવે છે. અને ક્રોધ આવે ત્યારે એ ભસ્મ લઈને જ્યાં દેવતાના વિમાન જતા હોય અભિમંત્રિત કરીને એમ છાંટે છે, તો એટલો બધો પવન ફૂંકાય છે કે દેવતાઓ પોતપોતાના રથમાંથી નીચે પડે છે, ધરતી પર પડે છે. અને ત્યારે પછી જાલંધરનાથ બીજી ભસ્મ લે છે અને બીજી ભસ્મ લઈને જ્યારે એ ભસ્મ આમ ફેંકે છે, ત્યાં એમાંથી તો જેટલા દેવતાઓ હતા એટલી જ કન્યાઓ, મન મોહિત સુંદર કન્યાઓ, જે ઇન્દ્રની અપ્સરાને પણ ઝાંખી પડે એવી કન્યાઓ તો પ્રગટ થઈ જાય છે. અને જાલંધરનાથને ખબર છે કે આ સુંદર કન્યાઓ જોઈને આ દેવ લોકો આના પર મોહિત થઈ જવાના અને દેવ ખુશ થઈ જવાના. પછી તો કાનિફનાથને આશીર્વાદ આપશે જ ને. તો હવે દેવો આ કન્યા જુએ છે અને દેવતાઓએ આવી કન્યાઓ આજ દિવસ સુધી જોઈ જ નથી. એટલે બધા દેવતાઓ આ કન્યાઓના મોહમાં ફસાઈ જાય છે. પણ કન્યાઓ દોડે છે ત્યાંથી, એના પાછળ દેવ પણ દોડે છે એમને પકડવા માટે. તો બને છે એવું કન્યાઓ ઝાડ ઉપર ચડી જાય છે અને આ દેવતાઓ પણ ઝાડ ઉપર ચડી જાય છે. અને ત્યાં પછી જાલંધરનાથે બીજી ભસ્મ લીધી છે અને ભસ્મ લઈને જ્યાં ફેંકી છે, ત્યાં દરેક દેવતાઓના પગ ઝાડ સાથે ચોંટી જાય છે અને હાથ ખુલ્લા થઈ જાય છે. તો પછી બધા દેવતાઓ અવરા લટકી રહ્યા હોય છે ઝાડ ઉપર. જેમ આપણે જોયું કે એ પેલી વાગોળ લબડી રહી હોય એમ બધા દેવતાઓ અવળા લબડી રહ્યા છે. અને અવળા જ્યાં લબડી રહ્યા છે ત્યાં દરેક દેવના વસ્ત્રો ઉતરી જાય છે. હવે આ દ્રશ્ય જે કાનિફનાથ છે એ જોતા હોય છે. અને એ ટાઈમે કહેવાય છે કે કાનિફનાથ છે એ દરેક દેવોના વસ્ત્રો સરખા કરે છે, દરેક દેવોને વસ્ત્ર પહેરાવે છે. ત્યારે દેવ લોકો કાનિફનાથ ઉપર ખુશ થઈ જાય છે. અને પછી કાનિફનાથ કહે છે એમના ગુરુ જાલંધરનાથને કે હે ગુરુદેવ, આ દેવતાઓ બધા મારા ઉપર ખુશ થઈ ગયા છે, તો હવે તમે એમને સીધા કરી દો, ઝાડથી ઉખેડી લો. ત્યારે પછી જાલંધરનાથ બીજી ભસ્મનું આમંત્રણ કરીને જે ભસ્મ છાંટે છે, ત્યાં બધા દેવતાઓ ઝાડ ઉપરથી નીચે આવે છે. અને નીચે આવીને પછી કાનિફનાથને બધા આશીર્વાદ આપે છે. અને ત્યારે પછી જાલંધરના નાથ કહે છે કે હે દેવતાઓ, હવે વાંધો નહીં, હવે તમારે જ્યાં જવું તમે સ્વર્ગમાં જઈ શકો છો. અને ત્યાર પછી કહેવાય છે કે જાલંધરનાથ અને આ કાનિફનાથ બંને ત્યાંથી નીકળી જાય છે અને બંને પાછા બદ્રિકા જાય છે. અને બદ્રિકા જઈને પાછું આ લોકોએ 12 વર્ષ તપસ્યા કરી છે. અને 12 વર્ષ તપસ્યા કરી ત્યારે પાછા ભગવાન શિવ ત્યાં આવે છે. અને જાલંધરનાથને તો શિવ સાક્ષાત હતા, કાનિફનાથને પણ પ્રગટ થાય છે અને કહે છે કે બોલો જાલંધરનાથ, હવે શું હુકમ છે તમારો, શું કરવાનું છે? ત્યારે જાલંધરનાથ કહે છે, અને ત્યારે શિવ કહે છે કે હે જાલંધરનાથ, હવે તમે એકમાંથી 2 થયા છો અને તમે બે સંપૂર્ણ જ્ઞાની છો. તો હવે જગતના ઉદ્ધાર માટે તમે કવિતાઓ બનાવો. અને ત્યારે કહેવાય છે કે બદ્રિકાશ્રમમાં રહીને આ જાલંધરનાથ અને કાનિફનાથ એટલે ગુરુને ચેલાએ બંને થઈને અંદાજે કહેવાય છે કે 20 કરોડ 40 કરોડ અને 20 લાખ જેટલી કવિતાઓ બનાવી છે. અને એ ત્યાંથી પછી જાલંધરનાથ કાનિફનાથને કહે છે કે હવે તું અહીંયા તપસ્યા કર, હવે હું નીકળી જાઉં છું ભ્રમણ કરવા માટે. અને ત્યાંથી પછી જાલંધરનાથ પોતે ભ્રમણ કરવા નીકળી જાય છે. અને ત્યાંથી ફરતા એક દિવસ ગોળ બંગાળમાં આવી ચડે છે, જે કંચનપુરીમાં આવી ચડે છે. અને એ ગોળ બંગાળના
ત્યારે રાજા હતા ગોપીચંદ. હવે જાલંધરને ખબર કે ગોપીચંદ એ પણ નવનાથનો જ અવતાર છે, પરંતુ એને માયામાં એને ભેળવ્યો છે, એને માયામાંથી બહાર કાઢવાનો છે. તો પછી જાલંધરનાથ ગોળ બંગાળમાં આવે છે અને કંચનપુરીમાં આવે છે, અને ત્યારે પછી કહેવાય છે કે આ ગોપીનાથ અને એની માતાજી મેનાવતી આમના જાલંધરના શિષ્ય બને છે. અને શિષ્ય બન્યા પછી મેનાવતી જ્યારે ગોપીચંદ એક દિવસ સ્નાન કરતો હોય છે અને કહેતો હોય છે કે આવી રે કાયા દીકરા તારા બાપની હતી, એ કાયાના મરતુક થયા રે ગોપીચંદ. અને ત્યારે પછી ગોપીચંદને કહે છે કે તું આ જાલંધરનાથને ગુરુ બનાવી લે. તો ગોપીચંદ જાલંધરનાથને શરૂમાં તો કૂવામાં ફેંકી દે છે, અને પછી જાલંધરના જે શિષ્ય છે કાલિકનાથ એ પોતે આવે છે અને પછી જાલંધરનાથને કૂવામાંથી બહાર કાઢે છે. અને ત્યાર પછી કહેવાય છે કે જાલંધરનાથે મહારાજા ગોપીચંદને પણ ત્યાં પોતાના શિષ્ય બનાવ્યા છે, અને ગોપીચંદને પણ કહેવાય છે કે કાલિકનાથ સાથે એ લઈ ગયા છે, અને ત્યાં એમની પાસે પણ 12 વર્ષ સુધી તપસ્યા કરાવી છે, અને ગોપીચંદ પણ મહાન યોગી બનાવી દીધા છે. તો આ હતો જાલંધરનાથનો સંપૂર્ણ ઇતિહાસ.